જય સિયારામ સત્સંગી ભાઈઓ બહેનો, આજે હું આપની સમક્ષ કોઈ પણ વ્યક્તિને પોતાનું મકાન અથવા તો દુકાન અથવા તો ઓફિસ મેળવવા માટે વાંછુક હોય છે, પરંતુ કોઈના કોઈ કારણસર કોઈ પણ પ્રકારના વિઘ્ન આવ્યા કરતા હોય છે, આવતા રહેતા હોય છે, અને વ્યક્તિને મકાન સુખ, ઓફિસનું સુખ અથવા તો દુકાનનું પોતાનું પ્રાપ્ત કરવામાં એક યા બીજા કારણે તકલીફ પડ્યા કરતી હોય છે. તો આ સંજોગોમાં આ વ્યક્તિઓએ મારા બતાવેલા આ એક નાનકડા ઉપાય જો કરવામાં આવે તો આશા રાખું છું અને મને વિશ્વાસ છે કે એ વ્યક્તિને મકાન, દુકાન, ઓફિસનું સુખ શીઘ્રથી શીઘ્ર પ્રાપ્ત થતું હોય છે. શરત માત્ર એટલી જ છે, પૂરી આશા, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ઉપાય કરવો જોઈએ. વ્યક્તિ જે જગ્યાએ રહેતો હોય છે એ મકાનમાં પશ્ચિમ અને ઉત્તર દિશાની વચ્ચેનો જે ખૂણો છે કે જેને વાવવ્ય ખૂણો કહેવામાં આવે છે, એ વાવવ્ય ખૂણાની અંદર એક લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરી શકે તો વધારે સારું છે. મૂર્તિનું સ્થાપન નથી કરી રહ્યા તો લક્ષ્મીનારાયણ ભગવાનનો ફોટો કે જેની અંદર માતા લક્ષ્મી, શ્રીહરિ, વિષ્ણુ ભગવાનના ચરણ સેવા કરી રહ્યા છે એ પ્રકારનો ફોટો અથવા મૂર્તિ હોય તો વધુ સારું છે. એ લગાડવાનો રહેતો હોય છે, અને એ મૂર્તિ અથવા તો ફોટાની પાછળ ઘરના મુખ્ય વ્યક્તિના જન્માક્ષરની કોપી અને સાથે સાથે એમના માનસપટ પર જે પ્રકારનું મકાન, દુકાન કે ઓફિસ એનું એક સામાન્ય રીતે કરેલું એક ચિત્રણ પોતાના હાથેથી જેવું આવડે એવું કરવાનું રહેતું હોય છે. એક કાગળ ઉપર એ તમે લાલ પેનથી પણ કરી શકો છો. બંને વસ્તુ જે લક્ષ્મીનારાયણ ભગવાનનો ફોટો કે મૂર્તિ તમે સ્થાપન કર્યું છે એની પાછળ શુક્રવારના દિવસે મૂકી સંધ્યા સમયે નિયમિતપણે ઘરની અંદર ઘરના મુખ્ય વ્યક્તિએ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો માત્ર એક પાઠ કરવાનો રહે છે, અને દર રવિવારે કોઈ પણ કલરની ગાય માતાને પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર ગોળ ખવડાવવો જરૂરી છે. આટલા નાનકડો પ્રયોગ જો મકાન વાંછુક કે દુકાન વાંછુક વ્યક્તિ કરશે તો એમના કાર્યમાં આવી રહેલા વિઘ્ન સંપૂર્ણપણે દૂર થાય છે, અને શીઘ્રથી શીઘ્ર એમને દુકાન પ્રાપ્તિ, મકાન પ્રાપ્તિ કે મકાન પ્રાપ્તિમાં પોતાનું જે જગ્યાએ લેવાનું છે મકાન, દુકાન, ઓફિસ એમાં ચોક્કસપણે સફળતા મળે છે. આશા રાખું છું આ જાણકારી આપને ઉપયોગી સાબિત થાય. જય સિયારામ.